હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી બધાને। તો એકવાર ફરી સ્વાગત છે વિહાર રસોઈમાં એક નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું ઉપમા। ઉપમા બનાવવા માટે અમે એક પેનમાં થોડું ઘી લઈ લીધું છે। તો ઘીમાં આપણે 1 બાઉલ જેટલો રવો એડ કરી દઈશું। રવાને આપણે એકદમ લો ફ્લેમ ઉપર આપણે તેને શેકી લેવાનો છે। આપણે તેને 7 થી 8 મિનિટ માટે શેકી લઈશું। રવો શેકાઈ ગયો છે। હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। ત્યારબાદ તેમાં આપણે સિંગના દાણાને ફ્રાય કરી લઈશું। થોડા કાજુ પણ એડ કરી દઈએ। ફ્રાય થઈ ગયા છે। હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી રાઈ, થોડી ચણા દાળ અને થોડી અડદની દાળ એડ કરી અને આપણે તેને મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી હિંગ, આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાં એડ કરી દઈશું અને આપણે તેને મિક્સ કરી લઈશું। હવે તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી એડ કરી દઈશું। ત્યારબાદ મેં અહીંયા લીલા વટાણા લીધા છે તે એડ કરી દઈશું। અને 1 ગાજરને ઝીણું સમારી લીધું છે તેને એડ કરી દઈશું અને બધાને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। આપણે તેને થોડી વાર માટે ફ્રાય થવા દઈશું। ત્યારબાદ જેટલો આપણે રવો લીધેલો હતો તે જ બાઉલના માપનું આપણે 3 બાઉલ જેટલું પાણી એડ કરી દઈશું। હવે આપણે તેને 3 મિનિટ માટે ઢાંકી દઈએ। 3 મિનિટ થઈ ગઈ છે। ત્યારબાદ તેમાં આપણે જે રવાને શેકેલો હતો તે એડ કરી દઈશું। થોડી જ વારમાં રવો એકદમ ફૂલી જશે। હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। આપણે જે કાજુ અને સિંગને જે ફ્રાય કરેલા હતા તે એડ કરી અને ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું। થોડું લીંબુ, જો તમે ખટાશ પસંદ ના કરતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। બધાને આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે તેને ફરીવાર 2 મિનિટ માટે ઢાંકી દઈએ। 2 મિનિટ થઈ ગયા છે। તો આપણો ઉપમા બનીને તૈયાર છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।
તો જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે.